ચલો આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ આપણું સબ્જેક્ટ નું નામ છે જેને આપણે શોર્ટમાં બોલીશું એફએમ. બરાબર. તો એફએમ માં જે પહેલું ચેપ્ટર જે છે ને ઇન્ટ્રોડક્શન છે, બીજું ચેપ્ટર છે રેશિયો એનાલિસિસ અને ત્રીજું ચેપ્ટર છે ટાઈમ વેલ્યુ ઓફ મની. બરાબર. પહેલું ચેપ્ટર જે છે એફએમ નું ખાલી ઇન્ટ્રોડક્શન છે. બરાબર. અને બીજું ચેપ્ટર જે છે અત્યારે મેં શીખવાડું છું જેનું નામ છે રેશિયો એનાલિસિસ. અને ત્રીજું ચેપ્ટર છે જેનું નામ છે ટાઈમ વેલ્યુ ઓફ મની. હવે તમને એમસીક્યુ માં સૌથી વધારે નાના તમને એક્ઝામ્પલ આવશે. તો આજે આપણે વાત કરીએ છીએ રેશિયો એનાલિસિસ ની વાત કરીએ છીએ. રેશિયો એનાલિસિસ માં ટોટલ ચાર શું કહેવાય સ્ટેપ, એટલે શું કહેવાય ચાર ફોર્મેટ છે. પ્રોફિટેબિલિટી, લિક્વિડિટી, લિવરેજ એન્ડ ટર્નઓવર. આની પણ પોતાની ઇન્ડિવિજ્યુઅલ ફોર્મ્યુલા છે. બરાબર. તો સાંભળી લેજો. પહેલામાં પહેલું તો ચાર જાતના રેશિયો છે. પહેલું કીધું પ્રોફિટેબિલિટી. તો હવે શું છે? તો આજે વાત કરીએ પહેલા પ્રોફિટેબિલિટી. તો એની પહેલા એક વસ્તુ કહી દઉં છું કે રેશિયો એટલે શું. તો રેશિયો એટલે તમે પર્સન્ટેજ બોલો ને એને પણ રેશિયો કહેવાય. જેમ બોલે ને ઇસ્ટુ એને પણ રેશિયો કહેવાય. મેં એવું બોલ્યું ને 1:1. તો આજે ઇસ્ટુ આવે ને એને પણ રેશિયો કહેવાય. બરાબર. પછી એવું કેમ કે આપણે 72% આવ્યા તો આ પર્સન્ટેજ ને પણ રેશિયો કહેવાય. પછી ઘણી વાર અમુક વસ્તુને આપણે છે ને ટાઈમ્સમાં બોલીશું કે આ વસ્તુ 3 ટાઈમ્સ છે, 2 ટાઈમ્સ છે. તો ટાઈમ્સ જે લખીએ ને એ પણ રેશિયો જ કહેવાય. બરાબર. આપણે આ પ્રોફિટેબિલિટીના બધા જ આન્સર શેમાં આવશે? પર્સન્ટેજમાં આવશે. લિક્વિડિટીના 1:1 માં આવશે. બરાબર. આ 1 લખ્યો છે. લિવરેજના અમુક આન્સર 1:2 માં પણ આવશે, અમુક આન્સર ટાઈમ્સમાં પણ આવશે. અને ટર્નઓવર રેશિયો પણ એવું છે, તમે 1:2 માં પણ લખી શકશો, ટાઈમ્સમાં પણ લખી શકશો. બરાબર. આ બેઝિક છે. આપણા આન્સર આવશે ને તો અમુક પર્સન્ટેજમાં આવશે. હવે પર્સન્ટેજ નો મિનિંગ શું કહે કે કોઈ પણ ફિગર હશે એને આપણે મલ્ટીપ્લાય શેની સાથે કરીશું? 100 સાથે કરીશું. બરાબર. હવે આપણે પ્રોફિટેબિલિટી ની વાત કરીએ તો સૌથી પહેલામાં પહેલું તમને આટલું ખબર છે કે આપણી પ્રોફિટેબિલિટી એટલે પ્રોફિટ કોઈ પણ વસ્તુનો કાઢવો હોય ને તો આપણે ઇન્કમ માંથી માઇનસ શું કરવાનું હોય? એક્સપેન્સ. હવે ઇન્કમ આપણી એક જ છે. આપણે કઈ ઇન્કમ છે? જે આપણે સેલ્સ કરીએ ને એ આપણી શું છે? ઇન્કમ છે. ખરેખર આ રેવન્યુ કહેવાય, પણ આની અંદરથી હું બધા શું માઇનસ કરી દઈશ? એક્સપેન્ડિચર માઇનસ કરી દઈશ. તો આપણે શું મળી જશે? પ્રોફિટ મળશે. તો એક્સપેન્સ તમે મને એવું કહો, હવે આપણે મેન્યુફેક્ચરિંગ નો બિઝનેસ છે. બરાબર. તો મેન્યુફેક્ચરિંગ જો આપણે કશું પણ કરતા હોઈએ તો સૌથી પહેલામાં પહેલું આપણે શું જોઈએ? હું તમને એવું કહું છું કે આપણે ટી શર્ટ બનાવવાનો બિઝનેસ હોય તો ટી શર્ટ બનાવવા માટે સૌથી પહેલામાં પહેલું શું જોઈએ? આપણે ક્લોથ જોઈએ. ક્લોથ એટલે કાપડ જોઈએ. તો કાપડ આપણું શું છે? રો મટીરિયલ છે. શું છે? રો મટીરિયલ છે. તો રો મટીરિયલ પહેલામાં પહેલું લાવવું પડે. તો એ આપણો શું થઈ ગયો? સૌથી પહેલો એક્સપેન્ડિચર. હવે કાપડ તો આવી ગયું, પણ એને બનાવવાના ખર્ચા બી થાય કે ના થાય? તો એ બધો પણ આપણે શું કહેવાય? ખર્ચો કહેવાય. તો સૌથી પહેલામાં પહેલું તો આપણે શું કરવું પડે? રો મટીરિયલ લાવવું પડે. હવે રો મટીરિયલમાં આપણે ઓલરેડી હોય એને ઓપનિંગ કહેવાય, નવું લાવીએ એને પરચેસ કહેવાય. અને એ લાવવાનો જે ખર્ચો થાય ગોળ, આપણે રો મટીરિયલ હોલસેલમાં આપણે હાથીખાનાથી લાવતા હોઈએ તો જે લાવીએ તો એનો અલગથી એક્સપેન્ડિચર થાય, જેને ડાયરેક્ટ એક્સપેન્સ પણ કહેવાય. અને એમાંથી આપણે માઇનસ કરીએ ક્લોઝિંગ. તમને થશે સર આ બધું શું છે? તો આને કહેવાય COGS. COGS એટલે શું? કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ. તો તમને એમસીક્યુ માં ખાલી આટલું પણ પૂછી શકે છે કે કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ ની ફોર્મ્યુલા શું છે? તો ઓપનિંગ પ્લસ પરચેસ પ્લસ એક્સપેન્સ માઇનસ ક્લોઝિંગ. જનરલી આ જે એક્સપેન્ડિચર લખ્યા છે ને મેં એ જનરલી વેજીસ હશે. બરાબર. વેજીસ હશે. નહીં તો પછી હું તમને કહી દઈશ કે એક બે એક્સપેન્ડિચર ના નામ કહી દઈશ, એના સિવાય કોઈ અલગથી નામ નહીં હોય. બરાબર. તો સૌથી પહેલો જે ખર્ચો આપણે સેલ્સ માંથી માઇનસ કર્યો ને એ કયો માઇનસ કર્યો? COGS કર્યો. COGS એટલે શું? કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ. પણ તમને કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ શોધવા માટે આટલું આખું કરવું પડે. બરાબર. સપોઝ ફોર એક્ઝામ્પલ તમને કહું કે ઓપનિંગ આપણી પાસે ઓલરેડી 1000 હતો, પરચેસ કર્યો પાછો બીજો 200 નો અને ખર્ચો થયો 500 નો અને આપણી પાસે ક્લોઝિંગ ઓલરેડી છે 600. તો આપણે શું કરશું? 1000 પ્લસ 2000 3000, 3000 પ્લસ 500 તો 3500 ને એમાંથી 600 માઇનસ કરો તો કેટલો આવ્યો? 2900. બોલો સમજણ પડી ગઈ? તો 2900 આપણું શું આવ્યું? COGS આવ્યું. ક્લિયર થઈ ગયું? તો COGS માઇનસ કરીશું ને એટલે આપણને જે મળશે ને એ શું મળશે ખબર છે? આપણને ગ્રોસ પ્રોફિટ મળશે. બરાબર. આટલું યાદ રહેશે.
શું મળશે? ગ્રોસ પ્રોફિટ. ગ્રોસ પ્રોફિટ એટલે શું? કાચો નફો. તમને તો કાચો નફો એટલે શું? તો હું તમને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં, અને હું છે ને ગ્રોસ પ્રોફિટ લખી દઉં છું પૂરું. બસ આપણે એવું કહું છું, હું તમને એવું કહું, તમારો મોબાઈલ વેચવાનો ધંધો છે, મોબાઈલ સોલ્વ કરવાનો ધંધો છે, તો તમે સસ્તામાં લાવો. તમે ધારો કે 10,000 લાયા અને તમે વેચ્યો 15,000, તો તમને 5,000 નો શું થયો? તો તમને થશે સર પ્રોફિટ થયો. પણ આ 5,000 પ્રોફિટ નહીં થયો, આ 5,000 ગ્રોસ પ્રોફિટ થયો, કાચો નફો છે. આની અંદર તમે લાઇટ બિલ ને બધા ખર્ચા માઇનસ કરશો. લાઇટ બિલ છે, સેલેરી આપી, દુકાનનું રેન્ટ આપ્યું, એ બધું માઇનસ કરશું, અને પછી જે આવશે ને એ આવશે આપણો નેટ પ્રોફિટ. સમજણ પડી ગઈ? ઘણા શું કે 10,000 ની વસ્તુ મેં 15,000 વેચી દીધી તો 5,000 ફાયદો થયો. એટલે પણ 5,000 એ પ્રોફિટ તો છે, પણ એ હજી કાચો પ્રોફિટ છે, એટલે ગ્રોસ પ્રોફિટ છે. હવે એમાંથી હું મારા બીજા બધા ખર્ચા માઇનસ કરીશ ને, ઇન્કમ ટેક્સ ભરીશ, સેલેરી આપીશ, રેન્ટ આપીશ, પછી જે ખર્ચા એટલે ગ્રોસ પ્રોફિટ માંથી બીજા પણ હું અમુક ખર્ચા માઇનસ કરીશ ને, અને પછી જે મળશે ને એ મને શું મળશે? પ્રોફિટ બિફોર ટેક્સ મળશે. તમને થશે સર બિફોર કેમ? કારણ કે પ્રોફિટ બિફોર ટેક્સ એમાંથી માઇનસ આપણે શું કરશું? ટેક્સ માઇનસ કરશું. એટલે આપણને શું મળશે? પ્રોફિટ આફ્ટર ટેક્સ મળશે. ખબર પડી ગઈ? હવે આ જે એક્સપેન્સ છે એ એક્સપેન્સ શું કહેવાય? ઓપરેટિંગ એક્સપેન્સ કહેવાય. આ ઓપરેટિંગ એક્સપેન્સ એટલે શું? ઓફિસ રિલેટેડ બધા ખર્ચા, બિઝનેસ રિલેટેડ બધા એક્સપેન્ડિચર. ખબર પડી ગઈ? એટલે હવે આપણે ટૂંકમાં યાદ કેટલું રાખવાનું? તો જો આ યાદ ખાલી આટલું રાખવાનું, અને કહેવાય આપણું ઇન્કમ સ્ટેટમેન્ટ. તમને તો સર આટલું બધું યાદ કેમ રાખવાનું છે? એમસીક્યુ માટે આ સ્ટેટમેન્ટ આવડવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. સૌથી પહેલું ઇન્કમ સ્ટેટમેન્ટમાં શું આવે? આવડે લખ્યું સેલ્સ, પછી બીજું માઇનસ શું કર્યું? COGS. COGS માઇનસ કર્યું એટલે શું મળી ગયું? ગ્રોસ પ્રોફિટ. એમાંથી માઇનસ શું કર્યું? ઓપરેટિંગ એક્સપેન્ડિચર માઇનસ કર્યા. તો ઓપરેટિંગ એક્સપેન્સ માઇનસ કર્યા તો શું મળ્યું? પ્રોફિટ બિફોર ટેક્સ. અને એમાંથી માઇનસ કર્યું ટેક્સ, તો શું આવે? પ્રોફિટ આફ્ટર ટેક્સ. બોલો, ખબર પડી ગઈ? ઘણીવાર અંથી પણ આગળ ઘણીવાર જાય છે. પ્રોફિટ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ, પછી માઇનસ કરો ઇન્ટરેસ્ટ, પછી પણ આપણે અત્યારે આટલું તો ખબર પડે છે. હવે આની આગળ એક સ્ટેપ લખવું હોય ને તો આવું પણ લખાય કે પહેલા સેલ્સ માઇનસ COGS, તો આવ્યું ગ્રોસ પ્રોફિટ. પછી માઇનસ કરું છું ઓપરેટિંગ એક્સપેન્સ, તો હવે શું લખશે ખબર? આવું પણ આવી શકે છે, પ્રોફિટ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ, પછી માઇનસ કરીશું ઇન્ટરેસ્ટ, પણ એ આગળ જતા આવશે. બરાબર? તો આવશે પ્રોફિટ બિફોર ટેક્સ, પછી માઇનસ કરશું ટેક્સ, તો મળી જશે પ્રોફિટ આફ્ટર ટેક્સ. યાદ રાખજો, પ્રોફિટ આફ્ટર ટેક્સ નું બીજું નામ છે નેટ પ્રોફિટ. ક્લિયર? અને આનું તો ગ્રોસ પ્રોફિટ ખબર જ છે. બરાબર? હવે હું શું કહું છું મારી વાત? હવે અહીંયા તો ખબર પડી ગઈ. હવે મારે બીજી એક વસ્તુ કેવી હતી? ચાલ આટલું તો ખબર પડી ગઈ. હવે હું ફોર એક્ઝામ્પલ બોલું છું. તમને છે ને આ ઉપર આને કહેવાય, આખા સ્ટેટમેન્ટને કહેવાય ઇન્કમ સ્ટેટમેન્ટ. ધારો કે આપણી પાસે જનરલી તમારે આટલું યાદ રાખવાનું કે ધારો કે સેલ્સ આપણી પાસે 1,000 છે, COGS આપણી પાસે છે 200, તો ગ્રોસ પ્રોફિટ કેટલો આવ્યો? 800 આવ્યો. હવે તમારે હું આને તમે પર્સન્ટેજમાં કાઢો તો આ 80% બોલાય. તો આ જે 80% બોલ્યા ને એને શું કહેવાય ખબર? ગ્રોસ પ્રોફિટ રેશિયો. એટલે જ્યારે પણ તમને એટલે એક્ઝામમાં પૂછાય કે ગ્રોસ પ્રોફિટ રેશિયો મીન્સ શું, તો તમે શું કર્યું? તમે શું કર્યું હશે? 80% કીધા તો તમે એવું કર્યું હશે કે આયા છે 80%? બોલો તો હું તમને એવું કહું, તમે આવું કર્યું હશે કે 800, 1,000 800, તો 100 કેટલા? એટલે 100 આપણને 80 મળી ગયા. એટલે શું કર્યું હશે તમે? તમે શું કર્યું હશે? આ બેનો ગુણાકાર કર્યો છે. 800 ગુણ્યા 100 ભાગ્યા કેટલા કર્યા છે? 1,000 કર્યા છે, તો જ 80% મળ્યા. એટલે મતલબ હવે મને તમે કહો કે 800 પોતે શું છે? 800 પોતે શું છે? ગ્રોસ પ્રોફિટ. તો ગ્રોસ પ્રોફિટ ઉપર જાય તો મેં અહીંયા એવું લખી શકું ગ્રોસ પ્રોફિટ. બરાબર? પછી અપોનમાં શું છે? 1,000. તો 1,000 પોતે શું છે? સેલ્સ છે. તો અહીંયા આગળ શું લખી દઉં? સેલ્સ. અને ઇન્ટુ શું કરવાનું? 100. તો ઇન્ટુ 100 કરી દીધા તો આ ગ્રોસ પ્રોફિટ રેશિયોની ફોર્મ્યુલા થઈ ગઈ. પણ તમારે આટલું બધું યાદ રાખવાની જરૂર નથી. અહીંયાથી જેની પણ ફોર્મ્યુલા લખશો ને એના છેદમાં સેલ્સ અને ઉપર જે હશે ને એનું નામ. જેમ કે મારે ગ્રોસ પ્રોફિટ શોધવો હતો તો ઉપર શું લખ્યું? ગ્રોસ પ્રોફિટ. મારે નેટ પ્રોફિટ શોધવો હોય તો ઉપર શું લખીશ? નેટ પ્રોફિટ અપોન સેલ્સ ઇન્ટુ 100. એટલે તમારે આ ફોર્મ્યુલા પણ યાદ રાખવાની જરૂર નથી, આ બધું પણ યાદ રાખવાની જરૂર નથી. તમારે શું કરવાનું છે? યાદ રાખો,
જે પણ શોધવું હોય ને, મારે એક્સપેન્ડિચર રેશિયો શોધવો છે, એક્સપેન્સ રેશિયો શોધવો છે, તો હું શું કરીશ, ઉપર શું લખી દઈશ, એક્સપેન્સ, પણ અપોનમાં તો શું લખી દઈશ, સેલ્સ ઇન્ટુ 100. ખબર પડી ગઈ? યાદ રહી જશે. પણ નેટ જો તમને ના ખબર પડે તો એવું સમજાવું છું. જો ઓપરેટિંગ એક્સપેન્સ ધારો કે 100 રૂપિયા છે, તો આ આયા કેટલા, 700. ઇન્કમ ટેક્સ પણ એવું સમજ કે 100 રૂપિયા છે, તો આ આયા કેટલા, 600. તો તમે મને કહો આ 1000 છે, તો આ 600 છે, તો આ 60% દેખાયા હે. અને આમ બી તમે લખશો કે 600 ભાગ્યા 1000 ગુણ્યા 100, તો પણ 60% મળશે. અને 600 પોતે શું છે, નેટ પ્રોફિટ, અને 1000 પોતે શું છે, સેલ્સ, અને ઇન્ટુ શું કર્યા, 100. બોલો આવડે? એટલે આપણે સૌથી પહેલો પોઈન્ટ શીખ્યો, સૌથી પહેલો પોઈન્ટ આપણે શું શીખ્યો, પ્રોફિટેબિલિટી. તો પ્રોફિટેબિલિટી ની સૌથી પહેલી ફોર્મ્યુલા તમે ધ્યાનથી જોજો, મેં જે લખાઈ છે. તો પહેલું લખ્યું છે ગ્રોસ પ્રોફિટ રેશિયો. તો એની ફોર્મ્યુલા શું થઈ, ગ્રોસ પ્રોફિટ અપોન સેલ્સ ઇન્ટુ શું આવ્યું, 100. બીજી ફોર્મ્યુલા આપણે શું બોલ્યા, નેટ પ્રોફિટ રેશિયો. તો નેટ પ્રોફિટ છે તો ઉપર લખી દો નેટ પ્રોફિટ, અપોનમાં શું લખી દો, સેલ્સ ઇન્ટુ શું આવશે, 100. બરાબર. હવે હું તમને કહું કે કોઈ પણ એક્સપેન્ડિચર આપે, કોઈ પણ એક્સપેન્સ રેશિયો આપે, તો એની આપણે ફોર્મ્યુલા શું લખવાની, એક્સપેન્સ અપોન સેલ્સ ઇન્ટુ 100. તમને તો સર આ એક્સપેન્સ એટલે શું, ધારો કે તમને એવું પૂછે કે રો મટીરિયલ એક્સપેન્સ, આવું કે રો મટીરિયલ એક્સપેન્સ, તો તમારી ફોર્મ્યુલા શું બને ખબર છે, રો મટીરિયલ એક્સપેન્સ રેશિયો મારે શોધવું હોય તો ઉપર લખી દઈશ રો મટીરિયલ, અપોનમાં લખી દઈશ સેલ્સ ઇન્ટુ શું કરી દઈશ, 100. આવું છે. તમને એવું પૂછે કે ડાયરેક્ટ લેબર એક્સપેન્સ રેશિયો, તો તમે શું લખશો, ડાયરેક્ટ લેબર ઉપર લખશો, અપોનમાં સેલ્સ લખશો ઇન્ટુ 100. એટલે આ આપણો, એટલે મેં અહીંયા આગળ મેં કોમન શબ્દ લખી દીધો, કોઈ પણ ખર્ચો હોય તે ઉપર, અપોનમાં સેલ્સ ઇન્ટુ 100. બોલો ખબર પડી ગઈ? પણ એક વસ્તુ યાદ રાખવાની છે કે જ્યારે આપણને આ પૂછાય, કયું પરીક્ષામાં પૂછાય છે, આ ઓપરેટિંગ એક્સપેન્સ રેશિયો પૂછાય, તો તમને ખબર છે કે સર હવે આવું જ લખવાનું છે કે ઓપરેટિંગ એક્સપેન્સ અપોન સેલ્સ ઇન્ટુ 100. આટલું નહીં લખવાનું. જ્યારે ઓપરેટિંગ એક્સપેન્સ વર્ડ ક્લિયર આપે તો આપણે એની અંદર પ્લસ શું કરવાનું, COGS પણ કરવાનું. બસ આ ખાસ યાદ રાખવાનું છે. શું બોલ્યો, ઓપરેટિંગ એક્સપેન્સ હોય તો ઓપરેટિંગ એક્સપેન્સ અપોન સેલ્સ ઇન્ટુ 100 તો કરવાનું છે, પણ પ્લસ શું કરવાનું છે, COGS. બોલો કોઈ ડાઉટ છે? પડી ગઈ? અહીંયા સુધી તને ડાઉટ ના હોય બરાબર, તો હું આગળ બીજું શીખવાડું છું. આપણે કેટલી બધી ફોર્મ્યુલા, ટોટલ આપણે કેટલી ફોર્મ્યુલા શીખવાની છે ખબર છે આની, આ બધા સોરી આની થઈને ટોટલ 22 ફોર્મ્યુલા છે. 22 ફોર્મ્યુલા છે, 20 થી 22 ફોર્મ્યુલા છે. આમ તો 20 જ કહેવાય, પણ 2 એક્સ્ટ્રા અંદરથી બનશે. બોલો ખબર પડી ગઈ? હવે આ પ્રોફિટેબિલિટી ની તમને આવડી ગઈ, તો હું તમને MCQ નું પેમ્પલેટમાં આના રિલેટેડ અમુક શું કહેવાય સોલ્વ કરાવું છું. તો મેં અહીંયા લખાયું છે, કયા કયા MCQ છે આ હું તમને લખાઈ દઈશ, કયા કયા છે પ્રોફિટેબિલિટી ના. જો 51 છે, 53 છે, 78 છે ને 104 છે. આ હું મારી પાસે MCQ નું પેમ્પલેટ છે એમાંથી કાઢ્યું. 51 બરાબર. અમુક કદાચ જો નવા છે તો હું જોઈ લઈશ. જો આ પહેલો 51માં, આ બધા પરીક્ષામાં પૂછેલા છે લાસ્ટ, એટલે આમ પ્રીવિયસ એક્ઝામમાં. બરાબર. એક મિનિટ, ચાલો આ 51 MCQ દેખાય છે, 51 જોઈએ. બરાબર. શું લખ્યું છે વાંચો તો, ફ્રોમ ધ ફોલોઇંગ ઇન્ફોર્મેશન ફાઇન્ડ આઉટ. શું પૂછ્યું છે, હું પૂછ્યું છે આ તમને થશે કે સર નેટ પ્રોફિટ ફોર્મ્યુલા તો આવડે છે. શું આવે છે, નેટ પ્રોફિટ રેશિયો ની ફોર્મ્યુલા શું છે, નેટ પ્રોફિટ અપોન સેલ્સ ઇન્ટુ 100. હું એકલો એસ લખું એટલે સેલ્સ સમજતો. તમને અહીંયા આગળ ધ્યાનથી પૂછજો, નેટ પ્રોફિટ પૂછ્યું છે, નેટ પ્રોફિટ રેશિયો નથી પૂછ્યું. એટલે એવું નહીં કે આ જ પૂછે, તમને એક્ઝામમાં આ પૂછ્યું છે, આ પૂછ્યું છે. ખબર પડે છે? હવે તમે શું કરશો, તો તમે મને કહો આ આપણે શું આપ્યું છે, ગ્રોસ પ્રોફિટ આપ્યું. તો તમને હવે તમને આમાં જ્યારે પણ કન્ફ્યુઝન થાય ને તો તમારે ફટફટ છે ને રફલી આપણું સ્ટેટમેન્ટ લખી દો કે સેલ્સ માઇનસ COGS, તો આપણને મળે ગ્રોસ પ્રોફિટ. માઇનસ શું કરીશું, ઓપરેટિંગ એક્સપેન્સ, તો આપણને શું મળશે, આપણે પ્રોફિટ બિફોર ટેક્સ, એમાંથી માઇનસ કરો ટેક્સ, તો આપણને શું મળે, પ્રોફિટ આફ્ટર ટેક્સ. પહેલા હું રફલી લખી દો. હવે આપણી પાસે શું છે, ગ્રોસ પ્રોફિટ 1 લાખ છે, તો ગ્રોસ પ્રોફિટ એટલે 1 લાખ છે.
પછી આપણે આપ્યું છે ગ્રોસ પ્રોફિટ રેશિયો આપ્યું છે 20%. તો 20% આપ્યું છે એનો મતલબ શું? આ ગ્રોસ પ્રોફિટ 20% આપ્યું છે એટલે આ 20% આપ્યું છે એનો મતલબ આ 20 હોય તો સેલ્સ 100 હોય. આ જ્યારે પણ તમને કોઈ પણ પર્સન્ટેજમાં આપે તમને ના ખબર પડે તો ગ્રોસ પ્રોફિટ રેશિયો ની ફોર્મ્યુલા લખ્યો છે ને તમે, ગ્રોસ પ્રોફિટ અપોન સેલ્સ ઇન્ટુ 100. તો ગ્રોસ આ 20% આપ્યું છે, હું અહીંયા ટકાની સાઈન કરું ને તો અહીંયા ઇન્ટુ 100 નહીં કરવાના. હવે ગ્રોસ પ્રોફિટ આપણને ખબર છે કે 1 લાખ આપ્યો છે અને અપોનમાં શું લખી દઈશ? સેલ્સ લખી દઈશ. અહીંયા હું ઇન્ટુ 100 છે ને હવે નહીં કરું. કેમ નહીં કરું? કારણ કે અહીંયા પર્સન્ટેજ આપે છે, પર્સન્ટેજ નો મિનિંગ શું થયો? 100. બરાબર. તો હવે મને તમે કહો આવું કરવું હોય તો હું કરું? આવું પરીક્ષા ના ખબર પડે એવું સમજવાનું કે આ એકબીજાની જગ્યા લઈ લે. તો એનો મતલબ શું થયો? સેલ્સ લખી દઈશ 1 લાખ લખી દઈશ, અપોનમાં શું લખી દઈશ? 20% લખી દઈશ. કરો તો કેટલા આવે? 100. 1 લાખ ભાગ્યા 20% કરતો જો 1 લાખ ભાગ્યા 20% ની સાઈન કઈ કેટલા? 5 લાખ આયા. ના ખબર પડે ને 5 લાખ આયા. અને હું એવું કહું છું તમને કદાચ આ ના ખબર પડી કે 5 લાખ કેવી જાય તો હું તમને એક વસ્તુ બતાવું. જો 20 એ કેટલા છે? 1 લાખ. તો 100 એ કેટલા? તો તમે શું કરશો? આમાં શું કરશો? આ બે નો ગુણાકાર અને આ ભાગાકાર. એટલે હું કરીશ આવું કહેવાય. હું એવું કહું છું સેલ્સ માઇનસ શું છે? COGS. તો આપણને મળી જાય ગ્રોસ પ્રોફિટ. તો મેં એવું કહું છું કે આ 100 છે, આ 20 છે અને આ આપણને ખબર છે કે આ 1 લાખ છે. તો 100 એ કેટલા? તો તમે શું કરશો? 100 ગુણ્યા 1 લાખ ભાગ્યા 20 કરો તો 20 પંચા 100. હવે 5 ગુણ્યા 1 લાખ કરો, 5 લાખ આવી ગયા. ખબર પડી ગઈ? આ તો હવે લોજિક નાના છોકરાઓનું છે એટલે આટલું તો તમને ખબર હોય છે, ના ખબર હોય તો બરાબર. તો આ 100 છે તો આ કેટલા થઈ ગયા? 5 લાખ થઈ ગયા. વેરીફાઈ કરવો તો કરો કે 5 લાખ ના મેં 20% કરીશ ને તો 1 લાખ જ થશે. બરાબર. સમજણ પડી ગયા? હવે મારી વાત સાંભળો. આપણે અહીંયા આગળ બીજું હું આપ્યું છે? જો નેટ પ્રોફિટ 10% આપ્યું છે. હવે મારી વાત સાંભળો. અહીં સુધી કોઈ ડાઉટ છે? હવે મારી વાત સાંભળો. નેટ પ્રોફિટ ની ફોર્મ્યુલા શું છે? આ રફ કરી દઉં જગ્યા થાય. ચાલ નેટ પ્રોફિટમાં આપણને હવે મને કહો નેટ પ્રોફિટ રેશિયો આપણને નહીં ખબર. નેટ પ્રોફિટ રેશિયો આપણને નહીં ખબર પણ સોરી નેટ પ્રોફિટ રેશિયો આપણને 10% આપી દીધું છે. તો નેટ પ્રોફિટ ની ફોર્મ્યુલામાં હું અહીંયા આગળ શું કરીશ? નેટ પ્રોફિટ રેશિયો ઇઝ ઇક્વલ ટુ નેટ પ્રોફિટ અપોન સેલ્સ ઇન્ટુ 100. હવે નેટ પ્રોફિટ આપણે અહીંયા ધ્યાનથી જો 10% આપી દીધું છે, સેલ્સ આપણે અહીંયા 5 લાખ મળી ગયું. તો હું અહીંયા શું કરી દઈશ? અહીંયા 10% લખીશ. અહીંયા આગળ નેટ પ્રોફિટ આપણને નથી ખબર પણ સેલ્સ તો ખબર પડી ગઈ ને 5 લાખ. આ 5 લાખ કઈ ત્યાં ખબર પડી ને. તો હવે મને શોધી કાઢો તો આ બેનું શું થશે? હંમેશા આ બેનું છે ને ગુણાકાર થાય. બરાબર. તો હું શું કરીશ? આનું 5 લાખ ગુણ્યા 10% અને બરાબર નેટ પ્રોફિટ. તો કેટલા આયા? 50,000 થયા. 50,000 થયા કે નહીં થયા? તો આન્સર આવ્યો 50,000. ના ખબર પડી હોય તો પૂછી લો. બરાબર. ફરી એકવાર આખું રિપીટ કરું છું. તમને બંનેને ના ખબર પડી હોય તો હું ફરીથી રિપીટ કરું છું, જોઈ લો. તમને એવું થતું હશે બહુ ખેંચીને કર્યું. હવે ડાયરેક્ટ તમને એક્ઝામ્પલ નહીં શીખવાડે એટલે તમને થોડું એવું તકલીફ રહેવાની. તમને કરે બી MCQ પૂછાય એટલે તમારે પહેલા આવું ઇન્કમ સ્ટેટમેન્ટ લખી દેવાનું. જો ઇન્કમ સ્ટેટમેન્ટ શું કે છે? આપણે સેલ્સ માઇનસ શું કરે છે? COGS. તો આપણને મળી ગયો ગ્રોસ પ્રોફિટ. હવે તમે ધ્યાનથી જો આપણને પૂછી છે નેટ પ્રોફિટ, તો નેટ પ્રોફિટ પૂછે તો નેટ પ્રોફિટ રેશિયોની ફોર્મ્યુલા લખી દો કે નેટ પ્રોફિટ અપોન સેલ્સ ઇન્ટુ 100. હવે આપણને પૂછ્યું છે આ વાળું. તો તમે મને એવું કહો કે તમારી પાસે નેટ પ્રોફિટ પોતે 10% છે. તો આ તમને ખબર છે કે આ 10% છે. નેટ પ્રોફિટ પણ નહીં ખબર આપણને, સેલ્સ પણ આપણને નહીં ખબર. અહીંયા ઇન્ટુ 100 એટલે નહીં કરતો કારણ કે અહીંયા પર્સન્ટેજની સાઈન કરી. હવે તમે મને કહો કે આ બેમાંથી એક હવે આપણે નેટ પ્રોફિટ શોધવાનો છે. તો આપણને સેલ્સ ખબર હોય તો ઉપરનું મળી જાય. આવું આવે સેલ્સ ગુણ્યા 10% બરાબર નેટ પ્રોફિટ. આવું છે.
પણ આપણે સેલ્સ મળી જાય તો સેલ્સ કેવી રીતે શોધ્યું? તો તમે ઉપર જોશો કે આપણે ગ્રોસ પ્રોફિટ આપી દીધો છે 1 લાખ. હવે તમને ગ્રોસ પ્રોફિટ રેશિયો 20% આપ્યો ને, આ ટકા છે ને, ટકાની સાઈન ના કરતા અહીંયા આગળ તમે 20 જ લખી દો. કેમ ટકાની સાઈન નહીં કરવાનું? કારણ કે સેલ્સ આપણે 100 ધારી દેવાનું, એટલે સેલ્સ 100 છે તો આ 20 છે. તમે 100 ના 20% કરશો તો 20 જ આવવાના છે. તો મને તમે કહો કે 100 એ આવું કરો કે 20 એ 1 લાખ, તો 100 એ કેટલા? એટલે તમને અહીંયા આગળ 5 લાખ તમને મળી જ જશે. તો 5 લાખ આપણને સેલ્સ મળી ગયું. તો હવે હું અહીંયા 5 લાખ લખી દઉં અને એના 10% કરી દઉં તો આપણને 50,000 મળી જાય. હવે હું બહુ વાર નહીં રિપીટ કરું. સમજણ પડી ગઈ? આવડશે? બીજો કયો છે MCQ? ભાઈ તને ખબર પડી? બરાબર. હવે 53 આયા. 53 બી એના જેવો જ છે, જોઈ લો. 53 શું લખ્યું છે? રીડ કરો. ફ્રોમ ધ ફોલોઇંગ ઇન્ફોર્મેશન કેલ્ક્યુલેટ નેટ પ્રોફિટ. નેટ પ્રોફિટ પૂછે. જો ગ્રોસ પ્રોફિટ રેશિયો આપ્યું છે, નેટ પ્રોફિટ આપ્યું છે, ગ્રોસ પ્રોફિટ આપ્યો છે. તમને એવું થશે સર આ રિપીટ કેમ કરો? તો રિપીટ એટલે કરું છું, આ બધા એક્ઝામમાં પૂછેલા છે. અહીંયા ધ્યાન આપો. પહેલું મેં રફલી લખી દઉં સેલ્સ માઇનસ COGS ગ્રોસ પ્રોફિટ. ગ્રોસ પ્રોફિટ 40% આપ્યું, તો એવું સમજો કે આ 40 આપ્યું છે ને, એટલે આને 100 ધાર દેવાના. આ 100 એટલે 40. તમે 100 ના 40% કરશો તો એટલે 40 જ થવાના છે. હવે આપણે ગ્રોસ પ્રોફિટ છે ને 4 લાખ આપ્યું છે, એનો મતલબ આ પોતે 4 લાખ આપ્યું છે. તો મને કહો આ શોધાઈ જાય? કેવી રીતે શોધાઈ જાય? 40 એ 4 લાખ, તો 100 એ કેટલા? તો 10 લાખ જ આવશે. ખબર પડે? શું બોલ્યો? 40 એ 4 લાખ, તો 100 એ કેટલા? તો તમને આવડે ને? 100 ગુણ્યા 4 લાખ ભાગ્યા 40, તો કેટલા આયા? 10 લાખ આવી ગયા. ખબર પડી ગઈ? તો હવે આપણે જે નેટ પ્રોફિટ ઓલરેડી 20% આપ્યો, તો નેટ પ્રોફિટ રેશિયો ની ફોર્મ્યુલા શું છે? નેટ પ્રોફિટ અપોન સેલ્સ ઇન્ટુ 100. નેટ પ્રોફિટ આપણે 20% આપી દીધું છે, તો મેં અહીંયા 20% લખીશ. નેટ પ્રોફિટ આપણને નહીં ખબર, પણ સેલ્સ તો ખબર પડી ગઈ 10 લાખ. અને મને કોઈ MCQ છે, કોઈ પ્રેઝન્ટેશન તમને નહીં માંગતું. તો આ સેલ્સ આપણને ખબર છે. સેલ્સ કેટલું છે? સેલ્સ આપણને 10 લાખ મળી ગયું. તો આ બે નો હંમેશા ગુણાકાર થાય. શું થાય? જો અહીંયા આગળ નામ હોત ને તો જગ્યા ઉલટ સુલટ કરી દે, પણ અહીંયા આ બે નો ગુણાકાર થાય. તો જો તો 10 લાખના 20%, આપણે શું મળી જશે? નેટ પ્રોફિટ. તો કરો તો 10 લાખના 20% કેટલા થશે? 2 લાખ થશે. તો 2 લાખ આપણો આન્સર. ચલ ક્લિયર? ચલો નેક્સ્ટ કયું છે? 78. હજી તો બધી મેથડો શીખવાડી છે. આ તો જે શીખવાડ્યું એના MCQ કરીએ છીએ. બોલો તો હવે તમે થોડું તમારું દિમાગ દોડાવો. સેલ્સ આપણને આપ્યું છે 10 લાખ, ગ્રોસ પ્રોફિટ આપ્યું છે 4 લાખ, એક્સપેન્સ આપ્યા છે 2 લાખ, અને આપણે પૂછ્યું નેટ પ્રોફિટ રેશિયો. અમે શું કરીશ? સેલ્સ આપ્યું, મેં તમને કીધું જ્યારે બી તમને ગ્રોસ પ્રોફિટ કે નેટ પ્રોફિટ દેખાય એટલે તમારે આ ફોર્મેટ મૂકી દેવાનું. સેલ્સ માઇનસ COGS. તો શું આવે? ગ્રોસ પ્રોફિટ માઇનસ શું કરીશ? એક્સપેન્ડિચર. તો આપણે શું મળી જશે? પ્રોફિટ બિફોર ટેક્સ. માઇનસ શું કરીશ? ટેક્સ. તો આપણે શું મળી જાય? પ્રોફિટ આફ્ટર ટેક્સ. જે વસ્તુ ના આપે એને ડેશ મારી દેવાની. સેલ્સ આપણે 10 લાખ આપ્યું છે, તો મેં અહીંયા 10 લાખ લખી દઉં. હવે અહીંયા જો ગ્રોસ પ્રોફિટ આપણે 4 લાખ આપી દીધું છે, તો આ ગ્રોસ પ્રોફિટ મેં 4 લાખ લખી દઉં, તો આ ઓટોમેટિક 6 લાખ બની ગયું. હવે આપણે પરીક્ષામાં COGS પૂછ્યું તો આન્સર 6 લાખ આવે. પછી આપણે એક્સપેન્સ આપ્યા છે 2 લાખ, તો મેં અહીંયા એક્સપેન્સ 2 લાખ કર્યા. તો પ્રોફિટ બિફોર ટેક્સ કેટલા? હવે આ ક્વેશ્ચનમાં અહીંયા ટેક્સ શબ્દો આપ્યો છે, ઇન્કમ ટેક્સ કે એકલો ટેક્સ નહીં આપ્યો તો ડેશ. તો પ્રોફિટ આફ્ટર ટેક્સ કેટલો આવ્યો? પ્રોફિટ આફ્ટર ટેક્સ નું બીજું નામ શું છે? નેટ પ્રોફિટ. તો આપણને પૂછ્યું છે શું? નેટ પ્રોફિટ રેશિયો પૂછ્યો છે. તો નેટ પ્રોફિટ રેશિયો ની ફોર્મ્યુલા શું છે? બોલતો. નેટ પ્રોફિટ અપોન સેલ્સ ઇન્ટુ 100. નેટ પ્રોફિટ આપણને ખબર પડી ગઈ કે 2 લાખ છે. સેલ્સ આપણને ખબર છે કેટલો છે? 10 લાખ. ને ગુણ્યા 100 કરો. કેટલા આવે છે? 20% દેખાય છે? જોઈ લો 20% આવી ગયું. કોઈ ડાઉટ છે? 20% કેવી રીતે આવ્યું? ખબર પડે છે ને? બરાબર. ચાલો હવે પછીનો કયો છે? ચાલો. હા.
ચલો હવે 104 ને ના એ પછી થશે એ 104 ને બીજો કરજો તો પડી 47 47 એટલે આ આપણે ખાલી પ્રોફિટેબિલિટી ના જે આપણે ફોર્મ્યુલા શીખવાડી ને એના જ આપણે જોયા છે પછી બીજી ફોર્મ્યુલા શીખવાડો એટલે બીજા MCQ કરાવું ચલો અહીંયા આવી જાઓ ના હજી વાર છે અહીં સુધી કોઈ ડાઉટ છે હવે આગળની ફોર્મ્યુલા શીખવાડું એટલે આગળનું કરાવું છું 1 મિનિટ ચલો હવે આપણે પ્રોફિટેબિલિટી નું આગળની ફોર્મ્યુલા જોઈએ પ્રોફિટેબિલિટી ની જ વાત કરીએ છીએ બરાબર અત્યાર સુધી આપણે પ્રોફિટેબિલિટી ની કેટલી જોઈ તો વાત કરીએ પહેલી જ આપણી પહેલો રેશિયો છે કયો પ્રોફિટેબિલિટી રેશિયો એની અંદર આપણે ફર્સ્ટ ફોર્મ્યુલા જોઈએ એનું નામ હતું શું હતું ગ્રોસ પ્રોફિટ રેશિયો એની ફોર્મ્યુલા શું હતી ગ્રોસ પ્રોફિટ અપોન સેલ્સ ઇન્ટુ 100 બીજી કઈ ફોર્મ્યુલા જોઈ નેટ પ્રોફિટ રેશિયો તેની ફોર્મ્યુલા શું હતી નેટ પ્રોફિટ અપોન સેલ્સ ઇન્ટુ 100 પછી એક કઈ જોઈ કે કોઈ પણ એક્સપેન્ડિચર રેશિયો હોય જો 10 મિનિટ બાકી છે એક્સપેન્ડિચર રેશિયો હોય તો એની ફોર્મ્યુલા શું છે કોઈ પણ એક્સપેન્સ હશે એના અપોન સેલ્સ ઇન્ટુ 100 પણ આ એક્સપેન્સમાં કોણ કોણ હશે રો મટીરિયલ હશે ડાયરેક્ટ લેબર હશે કાં તો વેજીસ હશે બરાબર કાં તો ઓવરહેડ એક્સપેન્સ હશે એ તમને હમેથી નામ આપી દેશે પણ તમને સ્પેસિફિક આવું કે ઓપરેટિંગ એક્સપેન્સ રેશિયો આવું કે ઓપરેટિંગ એક્સપેન્સ રેશિયો તો મેં શું શીખવાડ્યું છે ઓપરેટિંગ એક્સપેન્સ તો લખવાના પ્લસ COGS કરવાનું અપોન સેલ્સ ઇન્ટુ 100 આ ખાસ યાદ રાખવાનું છે બરાબર પછી હવે આવે પ્રોફિટેબિલિટીમાં હજી આપણે બીજી એક્સ્ટ્રા જોઈએ તો હવે મેં જે શીખવાડ્યું એમાં થોડું ધ્યાન આપજો આ બહુ યાદ રાખવા જેવું છે થોડું નીચે કરીએ આ યાદ રાખવાની ટેકનિક છે બાકી કન્સેપ્ટ આનો અલગ છે બરાબર બરાબર એટલે આ ખાલી જસ્ટ યાદ રાખવા માટે છે એવું ના સમજતા કે સર આવી રીતે ભણાવે છે પણ તમને લોજિકલી પછી કહું છું પેલા તમને યાદ રખાઈ દઉં છું આવું કોઈ નહીં કરાવે 4 ફોર્મ્યુલા એવી છે કે આના પર તમને એક MCQ આવશે જ એક તો છે ને પોર છે પોર એટલે પે આઉટ રેશિયો બરાબર મેં ફૂલ ફોર્મ લખીને મોકલી દઈશ પછી બીજી છે ડીવાય ડિવિડન્ડ યીલ્ડ પછી પર છે પ્રાઇસ અર્નિંગ રેશિયો અને છેલ્લું છે EPS હવે યાદ કેવી રાખવાનું યાદ રાખજો પોર આપણે જોયું છે કર્તન આગળ આવે પોર તો પોર જતા પહેલા શું આવે કે ઈટોલા આવે ઈટોલા એટલે શું ઇક્વિટી ડિવિડન્ડ શું અને તમને યાદ હશે કે ઈટોલાની આગળ જઈને તો પાલેજ આવે તો પાલેજના પેંડા યાદ રાખજો તો પાલેજ એટલે શું PAT પાલેજના પેંડા પેંડા એટલે પીડી તો યાદ રહી જશે શું બોલ્યો પોરની ફોર્મ્યુલા ઇક્વિટી ડિવિડન્ડ अपॉन प्रॉफिट आफ्टर टैक्स माइनस प्रेफरन्स डिविडंड इनटू 100 जरूरी नहीं कि प्रेफरन्स डिविडंड हो ना हो तो 0 समझवानुं बराबर आ आवड़ी जाए डीवाय એટલે શું ડિવિડન્ડ યીલ્ડ એટલે ડા ગુણનો ખાચો દાંડા બજાર મંગળ બજાર DPS अपॉन MPS યાદ રહી છે દાંડા બજાર મંગળ બજાર અને ઇનટુ શું કરવાનું 100 બીજું એક લોજિક યાદ રાખજો ઉપરની બે ફોર્મ્યુલામાં ઇનટુ 100 કરીશ નીચેની બે ફોર્મ્યુલામાં ઇનટુ 100 હવે નહીં કરું બરાબર હવે શું બોલીશ પેરિસ પાદરા બરાબર પેરિસ નહીં બોલતા તો આપણે અહીંયા બોલવાનું MPS મંગળ બજાર ઇલોરા પાર્ક મંગળ બજાર એટલે MPS ઇલોરા પાર્ક એટલે શું EPS પડી ગઈ તમે એક બીજી વસ્તુ માર્ક કરજો શું માર્ક કરજો બસ આ MPS જો નીચેનું અહીંયા ઉપર આવ્યું તો આ બી અહીંયા નીચેનું શું થઈ જશે ઉપર થઈ જશે ખબર પડી ગઈ એટલે આની ફોર્મ્યુલા શું થઈ ગઈ પ્રોફિટ આફ્ટર ટેક્સ માઇનસ પ્રેફરન્સ ડિવિડન્ડ અપોનમાં શું લખી દઈશ આ યાદ રાખવાનું છે નંબર ઓફ ઇક્વિટી શેર મેં અહીંયા આગળ માર્ક કરજો બંનેને એક વસ્તુ કહું છું કે અહીંયા ઇનટુ 100 મેં નહીં કર્યા જો અહીંયા ઇનટુ 100 મેં નહીં કર્યા નીચેની ફોર્મ્યુલામાં નહીં કરવાના આ બે જ ફોર્મ્યુલા એવી છે એમાં ઇનટુ 100 હું નહીં કરતો બરોબર ખબર પડી ગઈ ફોર્મ્યુલા ફૂલ ફોર્મ હું અહીંયા આગળ લખી દઉં છું એની ચિંતા ના કરતા આનું તો ફૂલ ફોર્મ શું છે પે આઉટ રેશિયો બરાબર પછી આનું શું છે ડિવિડન્ડ યીલ્ડ
yield બરાબર. આનું શું છે? આ તો ઇક્વિટી ને પ્રોફિટ આફ્ટર ટેક્સ તો ખબર છે. ડીપીએસ નું શું ફૂલ ફોર્મ છે? ડિવિડન્ડ પર શેર. આનું માર્કેટ પ્રાઇસ પર શેર. બરાબર, બુકમાં મેં લખાયેલું જ છે બધાનું. બરાબર, એમપીએસ થઈ ગયું. ઈપીએસ નું ફૂલ ફોર્મ શું છે? તો આવડે જ છે, અર્નિંગ પર શેર. બસ હવે મારે કઈ લખવાની જરૂર નથી. આનું તો ખબર જ છે, પ્રોફિટ આફ્ટર ટેક્સ નંબર ઓફ ઇક્વિટી શેર. આનું તો ખબર જ છે ને, પ્રોફિટ આફ્ટર ટેક્સ. બોલો, ખબર પડી ગઈ તમને? છે ને આગળ જતા છે ને આ ડીપીએસ નું પોતાની પણ એક ફોર્મ્યુલા છે, ડિવિડન્ડ પર શેર. એ કેવી યાદ રાખવાની ખબર છે? આના ડિવાઇડ બાય આ. યાદ રહેશે? ડિવિડન્ડ પર શેર ની એક ફોર્મ્યુલા છે, ઇક્વિટી ડિવિડન્ડ. કારણ કે ઘણી વાર ડીપીએસ ડાયરેક્ટ નહીં આપતા, તો હું અપોનમાં શું લખી દઈશ? નંબર ઓફ ઇક્વિટી શેર. આ યાદ રાખવાનું છે. આ ફોર્મ્યુલા બધાને પૂછજો, મોસ્ટલી લોકોને યાદ નથી રહેતી, એટલે આના લોજિક બહુ લાંબા છે. એટલે તમને એક જ વારમાં ખબર પડી ગઈ. બોલો, યાદ રહી જાય? ફરી એકવાર રિપીટ કરાવી દઉં છું એટલે તમારું એકદમ ક્લિયર થઈ જાય. બરાબર, તો જો મેં શું બોલ્યો, પહેલા આપણે શું કરીશું, અહીંયા આગળ મેં આવું ફોર્મેટ ડ્રો કરી દઉં એટલે તમને કેવું આવું 4 ફોર્મેટ દોરી દેવાના. એવું જરૂર નથી કે બોક્સ દોરું. પહેલા આપણે શું બોલ્યા? કઈ જઈએ આપણે? કઈ જઈએ આપણે? ફોર આગળ જઈએ તો શું આવે? ઇટોલા. ઇટોલા મીન્સ ઇક્વિટી ડિવિડન્ડ. પછી ઇટોલામાં આગળ જઈએ તો શું આવે? પાલેજ. એટલે પાલેજના પેંડા. મેં એવું કીધું ઇન્ટુ 100. બરાબર. પછી ડાયાગોનનો ખાંચો એટલે ડિવિડન્ડ યીલ્ડ. શું આવે? ડી હોય ને એટલે સમજી જવાનું કે પહેલા ડીપીએસ આવશે પછી જ એમપીએસ આવશે. ઘણી વાર બધા કે ખબર કન્ફ્યુઝ થાય કે પહેલું એમપીએસ આવશે પછી ડીપીએસ આવશે કે પહેલું ડીપીએસ. યાદ રાખો કે ડિવિડન્ડ છે એટલે ડી નો પહેલો ડી જ આવશે, આ નહીં આવે. પડી ગઈ? પછી નીચેની તો યાદ રહી જ જવાની છે, પેરિસની અને ઈપીએસ ની. કેમ? કારણ કે મેં તમને એક મસ્ત વસ્તુ શીખવાડી કે નીચે વાળું પહેલા ઉપર લખી જવાનું, આ વાળું પહેલા ઉપર લખી જવાનું. પરીક્ષામાં પહેલા રફલી બધી ફોર્મ્યુલા લખી દેશો તો બહુ જ ફાયદો થશે. એટલે આનું તો એમપીએસ ઉપર જ જશે, પછી ઈપીએસ. એવું તો નહીં થાય કે પહેલું ઈપીએસ લખું પછી એમપીએસ લખું, આવું તો નહીં જ થાય, કારણ કે મેં આવું શીખવાડ્યું છે. અહીંયા આગળ પણ શું થશે બોલો તો? પ્રોફિટ આફ્ટર ટેક્સ માઇનસ પ્રેફરન્સ ડિવિડન્ડ અપોનમાં શું લખી? અર્નિંગ પર શેર છે એટલે નંબર ઓફ ઇક્વિટી શેર આવશે, અને બેઉમાં ઇન્ટુ 100 નહીં કરવાના. અને આમાં પણ એક વસ્તુ મેં શીખવાડી કે ડીપીએસ ની પણ પોતાની અલગથી ફોર્મ્યુલા છે. શું છે? આ આના છેદમાં આ વાળું યાદ રહેશે. હું લખી દઉં છું, ઇક્વિટી ડિવિડન્ડ अपॉन नंबर ऑफ इक्विटी शेयर. बोलो, याद रही गયું? कोई डाउट છે? હવે આના એમસીક્યુ કયા કાઢ તો જો 47, 49, 63, 76, 82. આ ચારે ઉપર તમને એમસીક્યુ મળશે. બરાબર, તો चाहिए 47. અને આ એમસીક્યુ માં થોડું ધ્યાન આપવું પડશે, એટલું તમને લાગે એટલું ફટાફટ નહીં થાય. થોડું દિમાગ લેવાનું, કારણ કે સૌથી હાર્ડેસ્ટ પોઈન્ટ છે. ફ્રોમ ધ ફોલોઇંગ ઇન્ફોર્મેશન ફાઇન્ડ આઉટ અમાઉન્ટ ઓફ. શું લખ્યું છે વાંચવાનું? લખ્યું છે ઇક્વિટી ડિવિડન્ડ પેડ. આવું છે પે આઉટ રેશિયો. પે આઉટ રેશિયો એટલે શું? પે આઉટ રેશિયો એટલે પોર. ખબર પડી? અને આવું છે પ્રોફિટ બિફોર ટેક્સ આપ્યું છે અને ટેક્સ રેટ આપ્યું છે. તમે મને કહો હવે તમને લોકોને શું ખબર પડે? તમને ખબર પડે કે પે આઉટ રેશિયો આવે એટલે પોરની ફોર્મ્યુલા મૂકીશ તો શું આવશે? ઇક્વિટી ડિવિડન્ડ અપોન શું આવશે બોલ? તો પોર છે તો પાલેજના પેંડા, તો પીએટી માઇનસ પ્રેફરન્સ ડિવિડન્ડ ઇન્ટુ 100. આ વાળી ફોર્મ્યુલા છે. એટલે જ કીધું કે આ થોડું હેવી છે. હવે તમે મને કહો આપણે પૂછ્યું છે આ વાળું, એટલે તમને ગીવન શું છે? તમને પોર આપી દીધું છે અને આ પણ આપી દીધું છે. મને કઈ ખબર પડી કે આ આપી દીધું? તો જો બતાવું. પહેલા તો પે આઉટ રેશિયો 60% છે એટલે મેં અહીંયા 60% લખી દઈશ. ઇક્વિટી ડિવિડન્ડ આપણે શોધવાનું છે. હવે તમને ખબર છે કે આપણે આ શું આપ્યું છે? પ્રોફિટ બિફોર ટેક્સ આપ્યું છે. તો યાદ રાખો, જયારે પ્રોફિટ બિફોર ટેક્સ આપ્યું છે ને તો એમાંથી માઇનસ ટેક્સ કરું એટલે મને પ્રોફિટ આફ્ટર ટેક્સ મળી જાય. ના ખબર પડે તો લખી દો સેસ માઇનસ સીઓજીએસ, તો આપણને શું મળી જાય? ગ્રોસ પ્રોફિટ. એમાંથી માઇનસ એક્સપેન્સ કરો તો આપણને શું મળી જાય? પ્રોફિટ બિફોર ટેક્સ. પછી માઇનસ ફોર ટેક્સ તો પ્રોફિટ આફ્ટર ટેક્સ આવી જાય. હવે પ્રોફિટ બિફોર ટેક્સ 10 લાખ આપ્યું છે તો અહીંયા 10 લાખ લખી દઉં. હવે ટેક્સ રેટ 40% આપ્યું તો 10 લાખના 40% કરવાના.
તો 4 લાખ થઈ ગયા. તો પ્રોફિટ આફ્ટર ટેક્સ કેટલું થઈ ગયું? 6 લાખ થઈ ગયું. હવે તમને અહીંયા ધ્યાનથી જો તો પ્રેફરન્સ ડિવિડન્ડ કશે શબ્દ આપ્યો છે પ્રેફરન્સ ડિવિડન્ડ નહીં આપ્યો તો નહીં લખવાનો. તો ફોર્મ્યુલા છે એટલે એનો મતલબ શું થયો કે હું 6 લાખ માંથી માઇનસ પ્રેફરન્સ ડિવિડન્ડ 0 છે એટલે આ પોતે 6 લાખ જ રહેવાના અને ઇન્ટુ 100 હું નહીં કરું કેમ કારણ કે અહીંયા મેં પર્સન્ટેજ ની સાઇન કરી છે. તો હવે શું કરીશ બોલો? તો આ બેનો શું થશે? ગુણાકાર થશે મલ્ટીપ્લાય તો શું થશે? 6 લાખ મલ્ટીપ્લાય 60% ઇઝ ઇક્વલ ટુ ઇક્વિટી ડિવિડન્ડ. તો કેટલા આવે? 6 લાખના 60% કરો તો કેટલા આવે? 3 લાખ. 3,60,000 અહીંયા આવી ગયું. બોલો આન્સર આવી ગયો. ખબર પડી ગઈ? કેવું આવ્યું ને ટિપિકલ? બોલો મેં તો તમને બહુ ઈઝી શીખવાડ્યું પણ આ કેવું પૂછ્યું તો પરીક્ષામાં માઇન્ડ દોડવું જોઈએ. બરાબર એટલે આ તો તમારો પહેલો દિવસ છે એટલા માટે મેં તમને ખાલી ફટાફટ શીખવાડ્યું. બાકી ફોર્મ્યુલાના તમારા 3 દિવસ થાય શીખવાડતા. બરાબર ખબર પડી ગઈ અહીંયા સુધી? કોઈ ડાઉટ છે ભાઈ? હવે બીજા લેક્ચરમાં બીજા આપણે MCQ સોલ્વ કરીશું કારણ કે ટાઈમ આઉટ થઈ ગયો છે. 1 જ મિનિટ બાકી છે ઝૂમ મીટિંગમાં. ઓકે.